ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 આપણે એમ કઈ દ્વારકા વાળો ન મળે, ખુલ્લા પગે જઈ પરમાત્મા ન મળે. દુઃખ સહન કરવું એટલે જીવનમાં આવતા એટલા તાપ, યાધિ, વ્યાધિ, ઉપાધિ બધાને સહન કરવાનું અને કહેવાનું પરમાત્મા હું એકલો સહન નથી કરતો, બાપ તું મારી સાથે છો, સર્વસ્વ સાહમ પ્રતિસન્નિવિષ્ટો. પરમાત્મા મારી સાથે છે, સુખમાં અને દુઃખમાં હું હંમેશા આનંદિત રહીશ. ભગવાન તું મને મરસો ને રોટલો આપીશ ને તો એમાં હું સંતોષ માનીશ. અરે મીઠા વાળા પાણીમાં હું રોટલો બોલીશ એટલે કે તત્વ જ્ઞાન ની અંદર હું રોટલો બોલીને ખાઈશ, પણ પરમાત્મા હું તારા વિચારો નહીં છોડું. સુખસ્ય દુઃખસ્ય ન ગોપી ન દાદા. સુખ અને દુઃખ જગતમાં કોઈને કોઈ દેવા વાળું નથી. એ મનના કારણો છે, અંદરથી ઉભા. જેમ વીડો હોય ને, વીડાની અંદર છે ને પાણી એક ગ્લાસ ભરી લ્યો ને બીજો ગ્લાસ આવી જાય, એ ખૂટે નહીં. વીડાની અંદર પાણી આવે. હું અહીંયા ઘોઘાની બાજુમાં છે ને રતનપર ગામ છે, ત્યાં કથા વાંચતો હતો. હું કથા વાંચતો હતો ને દાદા આ તો વીડાનું પાણી જો મન કે મીઠી વીડીની બાજુમાં ગામ છે. આ મીઠી વીડી છે અને મીઠી વીડી કેમ પડ્યું કે દાદા અહીંયા આજુબાજુમાં વીડા ખૂબ અને પાણી પીવું હોય ને તો દરિયાના કાંઠેથી આ વીડી ગાળીને અમે મીઠું પાણી આવે. આમ આખો દરિયો ખારો, પણ એ વીડામાંથી પાણી લઈને તો મીઠું આવે. તો મેં તો કે પાણી એક ગ્લાસ લઈને તો બીજો આવી જાય, બીજો લઈને તો ત્રીજો ઓટોમેટિક આવી જાય, અને મીઠી વીડી કહેવાય. આમ વીડાનું પાણી એમાં ભગવત જ્ઞાન રૂપી છે ને, એ તો વીડો છે. ઓલા તમને લેતા આવડવું જોઈએ, એનું પૈપાન કરતા બાપ આવડવું જોઈએ. જો પૈપાન કરતા આવડે ને તો આ મીઠી વીડી પાણી ખૂટે નહીં. અરે મરસું ને રોટલો ખાઈશ, મીઠા વાળા પાણી અંદર રોટલો બોળીને ખાઈશ, પણ છતાં આનંદ આનંદ આનંદ. કેમ તો કે પરમાત્મા મારી સાથે રોટલો ખાઈશ, પરમાત્મા મારી અંદર બેઠો છે. અને આવા પરમાત્માને યાદ કરીએ કે હે પરમાત્મા, આમ પરમાત્મા એ છે ને આપણે આવું દિવ્ય જીવન આપ્યું છે ને, જીવનનો પહેલો ભાગ કોને આપવાનો તો કે વિશ્વ પરમાત્માને આપો. આમ પરમાત્મા એ 6 અવતારમાં સનક સનાતન અને સનત કુમારો ઉત્પન્ન થયા, બ્રહ્માએ ઉત્પન્ન થયા. જોયું એટલે આકાશવાણીના શબ્દો સંભળાયા, તમે તપ કરો એટલે ને તપ કર્યું. તપ કરતા વિષ્ણુ પરમાત્માએ પહેલો અવતાર કયો લીધો હતો કે વરાહ અવતાર ધારણ કર્યો છે. વરાહ અવતાર ધારણ કરી અને પૃથ્વીના રસાતળ પરમાત્મા ગયા અને પૃથ્વીને આમ ટેકો આપ્યો છે. પૃથ્વીને ટેકો આપવા માટે રસાતળ ગયા અને બીજો અવતાર ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. અને વરાહ અવતાર ધારણ કરી હિણાક્ષ નામનો દૈત્ય જે આ પૃથ્વી લઈ અને પાણી જતો રહેલો, ગળી ગયેલો, એટલે પરમાત્માએ વરાહ અવતાર રૂપે અવતાર ધારણ કરીને એ હિણાક્ષ નામના દૈત્ય સાથે 60,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. અને 60,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું ને ત્યારે દૈત્યને માર્યો છે. દૈત્યને મારી પોતાના દંતીસોળ વડે પૃથ્વી લાવી અને પાણી ઉપર સ્થિર કરી. 3 ભાગમાં પાણી, 1 ભાગમાં પૃથ્વીને સ્થિર કરે છે. બાપ આમ 3 ભાગમાં પૃથ્વીને પાણીને 1 ભાગમાં પૃથ્વી સ્થિર કરી પરમાત્માએ બ્રહ્માને કીધું કે હવે સૃષ્ટિની રચના કરો. એટલે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરતા 7 પાતાળ અને 7 આકાશની રચના કરી કે 14 ભાગમાં પૃથ્વીને વહેંચી નાખેલો. 14 ભાગમાં વહેંચી અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ અને પાતાળ, આમ 7 પાતાળ બનાવ્યા. અને આકાશ બનાવ્યા, ભૂલોક, ભવલોક, મહલોક, જનલોક, તપલોક અને
સત્યલોકની આમ 7 ભાગ ઉપર 7 નીચે આમ 14 ભાગમાં વહેંચી અને 14 દેવોની ઉત્પત્તિ કરી. ઇન્દ્ર યજ્ઞ આવે ને ક્યારેક આપણને આમ બહુ જ્ઞાની થઈ જઈએ ને ત્યારે આપણને એમ લાગે કે હું કંઈક હોવ તો હોવ. મને બધા બહુ પગે લાગવા લાગે ને આપણને, માણસને બહુ બધા પગે લાગવા લાગે ને ત્યારે માણસને એમ થાય કે મને અમથા બધા પગે લાગતા છે. આમ આપણને લાગે, આપણને એમ લાગે હું કંઈક હોવ તો જ પગે લાગતા હોય ને. એક વખત ગામમાં રામજી મંદિર હતું ને, અને એ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી. લ્યો, આ પ્રાણ પ્રતિષ્ઠા હતી ને તે હવે ભગવાનની મૂર્તિની શોભાયાત્રા કાઢવી એટલે ગામમાં બધે ગોત્યો ઓલો હાથી, પણ હાથી કઈ મળ્યો નહીં એટલે પ્રજાપતિનો હાથી મળ્યો. પ્રજાપતિનો હાથી મળ્યો એટલે આ પ્રજાપતિનો હાથી તમને પછી અલગ સમજાઈ જશે. એ પ્રજાપતિના હાથીને છે ને એવો સરસ મજાનો શણગાર્યો. આમ મસ્તક ઉપર છે ને એને સરસ મજાનું લલાટમાં એક તિલક કર્યું, એના પગે ઘૂઘરું બાંધ્યા, આખા શરીર પર ઝોલ નાખી અને એની ઉપર પાલખી મૂકી અને ભગવાન રામચંદ્રજીની પાલખી લઈ અને બધા વાજતે ગાતે નીકળ્યા. લો ભાઈ, વાજતે ગાતે નીકળ્યા. બધા આમ જો એ મૂર્તિને બધા નમસ્કાર કરે. ત્યાં ઓલા પ્રજાપતિનો હાથી હતો ને આમ ફૂલ આમાં માલે, આમ જોયું આપણને બધા પગે લાગે. આમ કરીને ઓલા પ્રજાપતિ આમ કડે આંખ કરીને જોયે, તું મને આમથી આમ તો ડફણા મારે. આ બધા નમસ્કાર કરે. જોજે આમ આંખ ફેરવતો કડે આંખ કરતો કરતો જોઈ જાય. આમ કરતા કરતા શોભાયાત્રા રામજી મંદિરે એ મૂર્તિ હેઠી ઉતારી લીધી. જેવી મૂર્તિ હેઠી ઉતારી ને એટલે ઓલો એનો માલિક હતો ને પ્રજાપતિ, એક ડફણું માર્યું ને તે આમ સીધો ઓલો હો કરતો ભાગ્યો. હો ભાઈ, એ કે સાલા તું મને મારશો હતા હું બધા નમસ્કાર કરતા હતા, તારે લોકો પ્રજાપતિ હું કે ખબર? એ કે ગાંડા તને ખબર છે આ બધા તને નમસ્કાર નહોતા કરતા કે તો તારી ઉપર જે મૂર્તિ હતી ને રામચંદ્રજી ભગવાનની એને બધા નમસ્કાર કરતા હતા. આપણને એવું જ લાગે કે આ બધા મને નમસ્કાર કરે છે, પણ અંદર રહેલી વિશ્વ સિદ્ધન શક્તિ રૂપી ઈશ્વર છુપાયેલો છે ને એટલે મને તમને બધા નમસ્કાર કરે છે. એટલે આનંદ બધા અગ્નિ બાળી દેવાના ભડ. એટલે જ્યાં સુધી જીવતા હોય ને ત્યારે પરમાત્માનું ભજન કરી લેવું જોઈએ. આમ કરીને કપિલ નારાયણ ભગવાન એ તત્વની કથા સમજાવે છે કે હે માં આવી દિવ્ય કથા છે. આમ કરીને રસયુક્ત કથા સમજાવી અને માતા દેવહૂતિ હવે કપિલ નારાયણની આરતી કરી અને અહીંયા એ તૃતીય સ્કંદની કથા ભગવાનના શરણાર્થની અંદર સમર્પિત કરે છે. અને આપણે આમ કથાનો સમય પણ પૂરો થઈ ગયો છે એટલે ભગવાનને કહી હે ભગવાન, કાલ સવારની કથામાં આપણે ધર્મ, અર્થ અને મોક્ષ 4 પુરુષાર્થની કથા બહુ સરસ કથા છે. આમ કલાકો સુધી સાંભળ્યા કરીએ ને તો પાર આવે નહીં. હું તો તમને એમ કહું છું કે કદાચ કામ છે ને થોડુંક વહેલા ઊભો થઈને કરી નાખજો, પણ કાલની કથા છે ને કોઈ છોડતા નહીં. અને છોડતા તો નહીં પણ કોઈક બાકી રહી જતો હોય ને આંગળી પકડીને પરાણે લાવજો. કારણ કે બાળક છે ને, બાળક એ તોફાની હોય ને, એ બાળક ગોળે પીવે નહીં. આમ માં હાથમાં બાળક ગોળે લઈને ત્યાં દોઢ મૂકે ગડગડતી બારણેથી બહાર આવી જાય. માં પકડી એને લાવીને આમ બે પગ વચ્ચે રાખી અને એને પરાણે બાળક ગોળી પાય. શા માટે પાય? મારો પુત્ર છે ને, મારો દીકરો છે ને એ આરોગ્યવાન બને ને, મારો દીકરો છે ને એ હૃષ્ટપુષ્ટ બને ને એટલે મારે પરાઈને બાળક ગોળી પાય. એમ આપણા ઘરની કોઈ પણ વ્યક્તિ આગી વહી જતી હોય ને તો પરાઈને પકડી અને કથા મંડપ સુધી લાવજો કાલ. કારણ કે કાલની કથા જ બાપ એવી છે. આ ભગવાનને કહી હે પ્રભુ, આ કથા છે ને હું આમ ઘણા બધા ઝાઝા માનવી સુધી લઈ જાઓ ને એવો મારો યોગ્ય પ્રયત્ન છે. હું પ્રયત્ન 100% કરું છું અને જ્યાં સુધી મારી બુદ્ધિ પ્રમાણે, મારી શક્તિ પ્રમાણે પ્રયત્ન કરીને તમને આ જે વેદની અંદર રહેલી વાતો છે ને પીરસવાનો પ્રયત્ન કરું છું. તમે મને જેટલો સાથ અને સહકાર વ્યક્તિના રૂપમાં આપશો ને એ જ બધું કામ લાગશે. એટલે આજની કથાને ભગવાનના શરણાર્થની અંદર આપી અને અહીંયા સમર્પિત કરશું. કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્ सकलं परस्मै नारायणाय ते समर्पयामि नारायणाय ते समर्पयामि। कुंदा माता भगवान पाजे मागे जे विपदा संतोषम
शाश्वतत्रं जगद्गुरुं विपदा संतो नयः शश्वतत्रहं जगद्गुरु भवतो दर्शनं यत्तबादो पुनः भव दर्शनं। हे प्रभु विपदा संतोना शाश्वतः, विपदा એટલે દુઃખ, શાશ્વત એટલે કાયમ માટે, અને હે જગતગુરુ મારા જીવનમાં કાયમી દુઃખ રહે એવું કરો। ત્યાં તો કૃષ્ણ પરમાત્મા છે ને આમ નીચે ઉતરીને ફૈબાના મોઢાડો હાથ દઈ દે, હા હા ફૈબા આ શું માગો છો? તમારી બુદ્ધિ બુઠી તો નથી થઈ ને, તમારી બુદ્ધિ છે એ ઘરડી તો નથી થઈ ગઈ ને, તમે શું માગો છો? એ કે ના પરમાત્મા હું જે માગું છું ને એ બરોબર માગું છું। કારણ કે જ્યારે જ્યારે પરમાત્મા મને દુઃખ પડ્યું ને ત્યારે જ પરમાત્મા આપ અમારી સાથે છો, સુખમાં પરમાત્મા અમને છોડીને તમે જતા રહી છો, અમારથી તમારો વિયોગ થાય ને જોવાતું નથી। ભલે અમારા જીવનમાં વિપદા આવે, ભલે અમારા જીવનમાં દુઃખ આવે, ભલે અમારા જીવનમાં કષ્ટ આવે, પણ હે પ્રભુ તમે અમારથી દૂર જાઓ ને આ દુઃખ અમારાથી સહન નહીં થાય। પરમાત્મા આમ કરીને કૃષ્ણ પરમાત્માને એ રોકે છે, હે પ્રભુ રોકાઈ જાઓ। અને આજ માતા કુંતા ના કહેવાથી કૃષ્ણ પરમાત્મા રોકાણા છે એટલે બધાને એમ થયું કે બાનું કેવું માન્યા। આ બાજુ ધર્મરાજાને એમ થયું કાં જોયું ભીમ હું ધર્મની મૂર્તિ છું ને, એટલે મારા ધર્મ ઉપરના વિશ્વાસ ઉપર પરમાત્મા એ પાછા રોકાયા છે। અર્જુન કે નાના ભલા, અર્જુને મારા પરાક્રમ પર મારા ગાંડી ઉપર વિશ્વાસ છે ને એટલે પરમાત્મા રોકાણો છે। ત્યાં ભીમ કે ના ભાઈ ના, એ બધી વાત ખોટી। મારા એક એક હાથમાં 10,000 હાથીનું જોર છે ને, અને જોરના તાકાત વડે મેં કૌરવના સૈન્ય નાશ કર્યો ને એટલે પરમાત્મા મારી સાથે રહેવા રોકાણા છે। સહદેવ કે ના ભાઈ ના, એ તો મારા જ્ઞાનના માર્ગે, આ હું જ્ઞાની પુરુષ છું ને એટલે પરમાત્મા મારા પર પ્રેમના લીધે રોકાણા છે। ત્યાં નકુલ કે ના ભાઈ ના, એ મારા રૂપના ઉપર મોહિત થયેલા છે ને તેથી પરમાત્મા રોકાણા છે। આમ અંદરો અંદર ચર્ચા ચાલે છે। આ ઝઘડો શેનો છે? આ અંદર વિવાદ નથી, પણ આ ભાઈ ભાઈના, માત પિતાના, પુત્ર અને પરિવારનો એકબીજાના હૃદયનો પ્રેમ બોલે છે। આ હૃદય ઉપરનો પ્રેમ બોલે છે। બોલે એમ કે મારા લીધે પરમાત્મા રોકાણા છે, પહેલા એમ કે મારા લીધે પરમાત્મા રોકાણા છે। પરમાત્મા કે ના ભાઈ ના, હું તમારા કોઈ જય જય ધારી
पुनरेकाक्षा मंगलाय तनो हरे सर्वे मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते कृष्ण कन्हैया लाल की